જો ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ સર્જન કરવાની જવાબદારી સન્માનનીય ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકારે ગોંડલમાં ભયમુક્ત વાતાવરણ, માણસ સ્વતંત્ર ગુજરાતમાં રહેતો હોય એને કોઈની બીક ના હોય એવું વાતાવરણ, એવા તંત્રના નિર્માણ કરવાની જવાબદારી ગુજરાત સરકારની છે અને ગુજરાત સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી આ દિશામાં પગલાં લેવા જોઈએ અને સરકાર પગલાં નહીં લે તો અમે લેવડાવીશું એની હું સમાજને ખાતરી આપું. શું પગલાં લેશે પાટીદાર સમાજના એક આગેવાન તરીકે, યુવા આગેવાન? જો સરકાર ત્યાં તંત્રની સામૂહિક બદલીઓ થવી જોઈએ, પૂર્વગ્રહવાળા અધિકારીઓ ઓફિસરો કોઈ ત્યાં રહેવા ના જોઈએ, એ કોઈનું નહીં પણ જે સાચું હોય, પટેલનો દીકરો આરોપી હોય તો એની ઉપર પણ કાર્યવાહી કરે અને કોળીનો દીકરો આરોપી હોય તો એની ઉપર પણ કાર્યવાહી કરે અને કોઈ નિર્દોષ ક્યાંય દંડાય નહીં, ચાહે મામલતદાર ઓફિસ હોય, ચાહે કલેક્ટર ઓફિસ હોય, ચાહે પ્રાંત ઓફિસ હોય, ચાહે પોલીસ સ્ટેશન હોય, બધે ક્યાંય પણ પૂર્વગ્રહ વગર એક અરજદાર તરીકે બધાનું કામ થાય અને તંત્ર કોઈને ખોટી મદદ ના કરે અને સાચું હોય એમાં ખભે ખભો મિલાઈ અને કોન્ફિડન્સ. અત્યારે તમે માનો છો કે તંત્ર મદદ કરે છે? હા, 100% ગોંડલનું તંત્ર પૂર્વગ્રહથી કામ કરે છે. અમે સરકારને રજૂઆત કરી, થોડો ઘણો સુધારો થયો છે, સંપૂર્ણ નથી થયો. 100% તંત્ર પૂર્વગ્રહથી કામ કરે છે. સામૂહિક તંત્ર ત્યાં બદલાવું છે. વરુણભાઈ, છેલ્લો મારો પ્રશ્ન, આવનારી 2027ની ચૂંટણીમાં શું પાટીદાર સમાજનો કોઈ દીકરો ગોંડલથી ઉભો રહીને ચૂંટણી લડશે? અરે જરૂર પડે ખાલી ગોંડલથી શું કરવા, 182 સીટો છે, ઘણી બધી જગ્યાએ લડશે, ઘણી બધી જગ્યાએ લડશે અને કોઈ મગરૂર શહેનશાહ હોય કે કોઈ મગરૂર શહેજાદો હોય તો એનો ગુરૂર ખતમ કરી નાખીશ.